કળિયુગની હાજરાજુર દેવી માં મેલડીનું આ મંદિર ભાવિક ભક્તોની આસ્થાનું છે પ્રતીક માં મેલડીને ત્યાં ભક્તોની ભીડ કંઈ અમથી નથી લાગતી। અહીં માઈ ભક્તોની માંગી મનોકામના પૂર્ણ થાય છે। આ અમે નથી કહેતા પણ છોટાઉદેપુર જિલ્લાના કવાંટથી 9 કિલોમીટર દૂર આવેલ મંદિરે માતાના દર્શને આવતા માઈ ભક્તો કહે છે। તો મિત્રો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો। અમરૈયા નામના દૈત્યનો વધ કરવા પ્રગટ્યામાં મેલડી એટલે નવદુર્ગાએ જન્મ આપ્યો અને મહાદેવે આપ્યું નામ એવી માં સિદ્ધવાયની મેલડી માતાજીની કથા। કવાંટથી આશરે 9 કિલોમીટર દૂર ગુજરાતમાં પ્રખ્યાતમાં મેલડીનું મંદિર આવેલું છે। આ મંદિરને શ્રી સિદ્ધવાયની મેલડી તરીકે પ્રખ્યાત છે। અહીં ભક્તો પગપાળા આવીને પોતાની માનતા પૂરી કરે છે। રવિવાર અને બીજમાં અહીં ખાસ ભીડ જોવા મળે છે। માતાજી પર આસ્થા રાખનાર ભાવિક ભક્તોની શ્રદ્ધાથી રાખેલી બાધા પૂરી થાય તો તેઓ પગપાળા માડીના દર્શને આવે છે। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ આ મંદિર આખા ગુજરાતમાં પ્રખ્યાત છે। વય મંદિરના પ્રાગમણમાં આવતા જ ભક્તોના મનને શાતા મળે છે। દંતકથા મુજબ નવદુર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાંથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા। આ શક્તિ એટલે માં મેલડી। માં મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો। દૈત્યોના સંહાર માટે નવદુર્ગા પ્રગટ થયા। આદ્યા શક્તિ સ્વયં આવા દુષ્ટ રાક્ષસોથી રક્ષા કરવા માટે નવદુર્ગાના રૂપમાં પ્રગટ થયા। દેવતાઓએ માં પાસે જઈને કહ્યું કે હે માં, આ જગતમાં તમારા જેવી આદશકિત માતા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી। જગતમાં તમારાથી કોઈ મોટું નથી। ત્યારે બધી નવદુર્ગા દેવીઓ ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી પર જઈને મનુષ્યની રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા। એક દૈત્ય ખૂબ જ શક્તિશાળી હતો, તેનું નામ અમરૈયા દૈત્ય હતું। તેના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો। તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું। છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા લાગ્યો। ભાગતા ભાગતા દૈત્ય પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં સંતાઈ ગયો। ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી ગયેલી ગાયમાં છુપાઈને બેસી ગયો। ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી। ત્યારે માં એ શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું। તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પુતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિધા આપીને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો। આમ પુતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું। દૈત્ય એક ગાય માતાના શબની અંદર છુપાઈને બેઠો હતો ત્યારે આ પુતળીએ પોતાની શક્તિથી તેને બહાર કાઢીને તેને મારી। ત્યાર પછી તે પાછા નવદુર્ગા સામે આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે। આમ નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પુતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રાગટ્ય કર્યા છે તે પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા હતા। અને પછી તેને નવદુર્ગાને પૂછ્યું કે હવે મારે કયું કામ કરવાનું છે। ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવે દેવીની તેમણે અવગણના કરી અને તેમને દૂર જતા રહેવાનું કહ્યું। તેથી તે માતાજીને બહુ ખોટું લાગ્યું। પછી તે પોતાને શુદ્ધ કરવા ભગવાન ભોલેનાથની પાસે ગયો અને તેમણે ભોલેનાથને બધી વાત કરી કે તે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે, જેથી તેમને પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને કહ્યું। એટલે ભોલેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને માતાજી ઉપર ગંગાજીના શુદ્ધ જળની ધારા વહેવડાવી તેને પવિત્ર કર્યા। પછી તે માતાજી એ ભોલેનાથને કહ્યું, હવે મારું નામ શું રાખવાનું છે।
ત્યારે ભોલેનાથે કહ્યું કે તમે નવદુર્ગાને જઈને પૂછી આવો. ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડે છે, તેથી મારે શું કરવું? ત્યારે ભગવાન ભોલેનાથે તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે તે પોતાના નામ માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરે. ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્માજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું. ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂળ આપ્યું. આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા. પછી તે નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજયી બની ગયા. ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ હાર માનવી પડી. એટલે વિજયી બન્યા. એટલે ભગવાન શિવે કહ્યું કે તું તારા માટે લડી એટલે તારું નામ મેલડી, એટલે તું આજથી માં મેલડી નામથી ઓળખાઈશ. ભક્તો તારી પૂજા કરશે. જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી, અને જો કોઈ તકલીફમાં હોય તો માં તેની મદદ કરે છે. મેલડી માં 12 વર્ષની પુત્રીના રૂપમાં અવતર્યા હતા, પરંતુ માં મેલડીએ વિકરાળ રાક્ષસોનો સંહાર કરવા માટે તેમને વિકરાળ સ્વરૂપે પૂજ્યા છે. દેવતાઓમાં ત્રણેય દેવો શંકર, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન તેમના પિતા ગણાય છે. સરસ્વતી માતા, લક્ષ્મી માતા અને પાર્વતી માતા તેની માતાઓ છે. આમ તેઓ પોતાના માતા પિતાના આશીર્વાદ દ્વારા આ કળિયુગમાં મહાશક્તિ આદિશક્તિ મેલડી માના નામે ઠેર ઠેર પૂજાય છે. એવું એક ગુજરાતના સેડે એક ઉમઠી ગામ આવેલું છે. ત્યાં આશરે 30-35 વર્ષની વાત છે. ત્યાં એક ગરીબ ઘરનો છોકરો રહેતો હતો. તેમનું નામ કૌશિક હતું. તે કૌશિકભાઈ હતું. ત્યારે એક દિવસમાં મેલડી તેમને ડોશીના રૂપે સપનામાં આયા અને તેમને સ્થાપના કરવાની હા પાડી. અને હવે ત્યાં ડુંગર ઉપરમાં સિદ્ધવાયની મેલડી માતાજી તરીકે પૂજાય છે. ત્યાં કૌશિક ભુવાજીને મધ્ય ભક્તોના કામ કરે છે. તો મિત્રો, આવી કથા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટમાં જય મેલડી માં